નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર મસાલેદાર કોદરીની ખીચડી. આ ખીચડી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય જ છે, પણ એને ખાવાથી બહુ બધા ફાયદા પણ છે, જેમ કે ડાયાબિટીસમાં કંટ્રોલ લાવી શકો છો તમે, વેઇટ લોસ માટે, અને બીજું પાચન ક્રિયા તમારી એકદમ સુધારી દે છે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, કોદરીની ખીચડી બનાવવા માટે સૌપ્રથમ આપણે સામગ્રી જોઈ લઈશું. અહીંયા આપણે કોદરી લીધી છે 250 ગ્રામ, એક નાની ડુંગળી લીધી છે સમારેલી, થોડી લસણની કળીઓ લીધી છે, એને આપણે ઝીણું સમારી લીધું છે, થોડા સિંગદાણા લીધા છે, 2 લીલા મરચાં લીધા છે, એને પણ આપણે ઝીણા સમારી લીધા છે, મીઠો લીમડો લીધો છે, અડધું ગાજર આપણે ઝીણું સમારેલું છે, એક નાનો બટાકો લીધો છે, એને પણ આપણે નાના ટુકડા કરી લીધા છે, એક નાનું કેપ્સિકમ લીધું છે, એને પણ આપણે નાના સમારી લીધેલું છે, થોડા વટાણાના દાણા લીધા છે, અને 1 લીટર આપણે છાશ લીધેલી છે. મિત્રો, હવે આપણે કોદરીની ખીચડી બનાવવાની. આપણે પહેલા કોદરીની નોર્મલ ખીચડી બનાવીશું, જે ગેસ કહેતા હોય છે ને, કોદરીની ગેસ, એ બનાવીશું. આપણે જે વેજીટેબલ કહીએ છીએ એ આપણે આ સ્ટેપ બાય સ્ટેપ બતાવી દઈશું મિત્રોને. સમજાવવામાં મને પણ કન્ફ્યુઝ થાય છે. ઓકે. સૌપ્રથમ આપણે આ કોદરી છે એને આપણે 2 વાર ધોઈ લઈશું. મિત્રો, કોદરીને આપણે ધોઈ લીધી છે. હવે આપણે સાદી કોદરીની ગેસ બનાવવાની શરૂઆત કરીશું. સાદી ગેસ એ પણ એકદમ મસ્ત બને છે, મેં પણ ખાધેલી છે. રાંધણ છઠે બનાવી દેતા હતા એને. હા. હવે આપણે સૌપ્રથમ ગેસ ચાલુ કરીશું. બાદ આપણે જે 1 લીટર છાશ લીધી છે એને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. ત્યારબાદ આપણે જે કોદરી ધોઈ લીધેલી છે એને આપણે અંદર એડ કરી લઈશું. ત્યારબાદ આપણે કોદરીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. થોડું ઓછું જ નાખવાનું છે, કે પછીથી આપણે ફરી મીઠાની જરૂર પડશે એડ કરવાની. હવે આપણે મિક્સ કરી લઈશું. આપણે હવે આને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત આ રીતે, હમણાં તો વચ્ચે વચ્ચે હલાવવાનું છે, પણ જ્યારે આપણી છાશ ઉકળવા લાગે ત્યારે સતત આપણે આ રીતે હલાવીને કોદરીની ગેસ તૈયાર કરવાની છે. કોદરી જ્યાં સુધી ચડી ના જાય ત્યાં સુધી આપણે એને આ રીતે થવા દેવાની છે. આ બહુ જૂની રેસીપી છે, બહુ જૂની, પણ ખાવામાં તો બહુ જ સરસ લાગે છે, એકદમ સ્વાદિષ્ટ લાગે છે. હા, એ નહીં, આની વાત કરું છું. આજે સાદી ગેસ બને ને, એ તો બહુ જૂની રેસીપી છે. પહેલા અને એ કેવું ઉંમર લાયક ને અમુક ટાઈમ થાય ને પછી ડોક્ટર મસાલા વાળું ને તેલ મસાલા બધું બંધ કરાવે છે ખાવાનું, તો ત્યારે એ લોકો આ રીતની ગેસ બનાવીને ખાઈ લેતા હોય છે. અમારે ત્યાં રાંધણ છઠ પર બનાવે અને સીતરા સાથે મેં ખાવાનું બને તે બનાવે. કઈ નહીં, આપણે એને ઉકાળતા રહીએ. હા, વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતા રહીશું ને ઉકાળતા રહીશું. મિત્રો, આપણી કોદરી થોડી ઘણી ચડી છે. 10 મિનિટ થઈ છે એને ચડવા મૂકી, એને હજુ આપણે થવા દેવાની છે. હા, હજુ 5-7 મિનિટ જેવું તો થવા દેવું પડશે. એકદમ કોદરી એકદમ આમ બફાઈ જાય ને એ રીતની આપણે કરવાની છે. હજુ દાણા દાણા દેખાઈ રહ્યા છે. એ જે છાશ છે ને એ બધું આમ ઘટ થઈ જશે. હા, કોદરીની ખીચડી બની જશે. એ થઈ જશે, એકદમ ઘટ થઈ જશે. હવે આપણે એને સતત હલાવવી જ પડશે. હા, હવે હલાવવી પડશે. આપણે હવે એકદમ ઘટ્ટ થાય ત્યારે આપણે આવીએ. ઓકે. મિત્રો, બીજી 4 મિનિટ થઈ છે. આપણી કોદરી સરસ રીતે ચડી ગઈ છે, બધી છાશ પર અંદર શોષાઈ ગઈ છે કોદરીમાં. તો હવે આપણે આને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું. કોદરીની સાદી ગેસ તૈયાર છે. આપણે એને ઉતારી લઈશું. હવે આપણે જે મસાલેદાર વેજીટેબલથી ભરપૂર બનાવવાની છે એની તૈયારી કરીશું. આ એકલી ગેસ છે ને, આને પણ દૂધ કે છાશ જોડે ખાવાની બહુ મજા આવે. બહુ જ મજા આવે. મને તો છાશ જોડે ભાવે, દૂધ જોડે નહીં ભાવે. દૂધ જોડે પણ મજા આવે. આ એકદમ ઠંડી થઈ જાય ને તો પેલું પનીર પડે ને એવા ચોસલા પડે એના. હા, આપણે કઢાઈ લીધી છે, ફ્લેમ આપણે ફાસ્ટ કરી દઈશું. ઓકે.
ઘી લેવા ગયેલા તેલ નહીં આ ઘીમાં વઘાર કરશે મેં કીધું કઈ ગયા કોઈક વસ્તુ ભૂલી જવાય છે તૈયારી કરવાનું એટલે અહીંયા આપણે 3 ચમચી જેવું ઘી લઈ લઈશું. ઘીમાં જ વધારે મજા આવે. હા, બીજું જરૂર પડે તો આપણે ઉપરથી એડ કરી લઈશું. હમણાં આપણે 3 ચમચી જેવું લીધું છે ઘી. ઓકે, ગરમ થવા દઈશું. હા, ઘીને ગરમ થવા દઈશું આપણે. મિત્રો, ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી રાઈ એડ કરી લઈશું. રાઈ ચટકે ત્યારબાદ આપણે અંદર 1 ચમચી જેવું જીરું એડ કરીશું. જીરું તૈયાર છે. તૈયારી રાખી છે. રાઈ ચટકે એટલે તૈયારીમાં જીરું નાખી દઈએ આપણે. અવાજ આવ્યો. આજે બહારનો પણ બહુ અવાજ આવે છે. છોકરાઓ રમી રહ્યા છે. સ્કૂલ વહેલી છૂટી છે એટલે છોકરાઓ બહાર અત્યારે ધમાલ કરી રહ્યા છે. આપણી રાઈ ચટકવા લાગી છે. હવે આપણે જીરું એડ કરી લઈશું. હવે આપણે સમારેલું લસણ એડ કરી લઈશું. આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ હવે મીઠા લીમડાના પાણી એડ કરીશું. સિંગદાણા મિક્સ કરી લો. હા, મિક્સ કરી લઈશું. લસણનો કલર અને સિંગદાણાનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતરી લઈશું. ત્યારબાદ આપણે વેજીટેબલ આપણે એડ કરીશું. ઓકે, આપણે ફ્લેમ ફાસ્ટ જ રાખી છે. મને તો બહુ ભાવે છે આ મસાલાવાળી શાકભાજી વાળી. મને પણ બહુ જ ભાવે છે. ઉપર ઘી અહીંયા આપણું લસણનો આમાં કલર, ઘી છે ને ઉપર પણ ઘી લઈને. હા, ઉપર પણ ઘી લઈને ખાવાનું. લસણનો કલર ચેન્જ થવા લાગ્યો છે. શાકભાજી નાખી દઈશું. હવે આપણે શાકભાજી એડ કરી લઈશું. ફ્લેમ ધીમી કરી લઈશું. આપણે બટાકું. સમારેલો બટાકો એડ કર્યો છે. બટાકો આપણે ધોયેલો હતો એટલે નીચે થોડું પાણી રહી ગયું હતું. પાણી એટલે થોડું પાણી રહી ગયું હતું. એ ડાયરેક્ટ એમના એક જ પાણી એડ થયું એટલે આ રીતનો અવાજ આવ્યો છે. આપણે ગાજર એડ કરી લઈશું. ત્યારબાદ કેપ્સિકમ. આમાંથી બીજી કોઈ તમારે નાખવી હોય શાકભાજી તો એ બી નાખી શકો. હા, નાખી શકો છો. જે સ્કીપ કરવું હોય એને સ્કીપ કરી શકો છો. આપણે ડુંગળી ના ખાતા હોય ડુંગળી લસણ તો એ બી સ્કીપ કરી શકો હા. છો. ત્યારબાદ આપણે લીલું મરચું લીધું છે જેને આપણે જીરું સમારી દીધું છે. ત્યારબાદ વટાણા એડ કરી દઈશું. તો આપણે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું. હવે ફ્લેમને આપણે ફાસ્ટ કરી દઈશું. સુગંધ આવે છે. ઘીની જરૂર નહીં પડે કદાચ આપણે હવે. હા, હવે નહીં પડે. અત્યારે ગરમી વધારે છે ને એટલે કે બપોરે આપણે પેટ ભરીને જમી લઈએ ને એટલે સાંજે ભૂખ જેવું નહીં હોતું. આજે અમારી જોડે સેમ એ રીતનું થયું છે. ને આ વસ્તુ બેસ્ટ છે. તમને ગરમીમાં કેવું ગેસની બધી પ્રોબ્લેમ વધારે થતી હોય છે એના માટે. હા, તેલ મસાલા વાળું વધારે ખવાય ત્યારે ગરમી હોય એટલે એસિડિટી ને એ રીતનું બધું થઈ જતું હોય. હવે આપણે આમાં મસાલો કરી લઈશું. મસાલો આપણે કશ્મીરી લાલ મરચું લીધું છે. મરચું અમારું મોડું હોય છે એટલે અમે 3 ચમચી લીધું છે. 1.5 ચમચી જેવી હળદર લઈશું. ધાણા જીરું આપણે 2 ચમચી લીધું છે. થોડું મીઠું લઈશું કેમ કે આપણે ગેસમાં પણ મીઠું નાખેલું છે અને આમાં પણ આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. આપણે બધા મસાલાને સામગ્રી જોડે મિક્સ કરી. આમાં પણ અમે ગરમ મસાલો નથી એડ કર્યો. હા, અમે ગરમ મસાલો નથી યુઝ કર્યો. તમે ચાહો, તમને પસંદ હોય તો તમે કરી શકો છો. ગરમ મસાલો અને કાં તો ખીચડીનો મસાલો એડ કરવો હોય
તો તો એ પણ પણ કરી કરી શકો શકો. છો. ના તો કોદરીની ખીચડી છે એટલે અમે એમાં નહીં ખીચડીનો નાખી. મસાલો તો નથી એડ કરતા. તમારે નાખવો હોય તો નાખી ટેસ્ટ આવે શકો છો. ખીચડીનો. હા અમે સ્કીપ કરેલો છે. અહીંયા આપણે થોડું ઘી નાખી લઈશું. ઘી થોડી જરૂર હવે પડે એવું થોડી લાગે લાગી રહી છે. છે મસાલા ગયા ખરો પછી. એટલે મસાલા ગયા પછી લાગી રહી છે. આપણે બીજું 2 ચમચી ઘી નાખ્યું છે. સરસ સુગંધ આવી રહી છે. હવે આપણે આમાં પાણી એડ કરી પાણી. લઈશું. વેજીટેબલને ચડવા માટે પાણીની જરૂર પડે. હા, પાણી આપણે 1 ગ્લાસ નાખીશું. વેજીટેબલ આપણા વધારે છે એટલે આપણે 1 ગ્લાસ ઓકે એડ કરીશું. આપણે આ વેજીટેબલને ખાસ તો આ વટાણા ને ચડવા ઉપર હા વટાણાને જ, બાકી ગાજર ને બટાકો એ તો ચડી જાય છે હા. નોર્મલી પાણી વગર પણ વટાણાને અત્યારે પાછા સીઝન વગરના વટાણા છે. હા, બહુ મુશ્કેલીથી મળ્યા છે મળ્યા આમાં. છે. હવે આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર જ થવા દઈશું અને એને Okay. ઢાંકી દઈશું. ઓકે ઢાંકણ ભૂલી ગઈ છું. હા હા, ઢાંકણ ભૂલી ગયા છે. આપણી ગેસ હજુ પડી જ છે. ગેસ તો આમ જ રહેવા દેવાની ને. હા એને તો એમ જ રહ્યા દેવાની. પાણી ઉકળવા લાગ્યું છે હા. મસાલાનું. હવે આપણે એને ઢાંકી દઈશું. આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર જ બફાવા દઈએ વેજીટેબલને. ઓકે મિત્રો અહીંયા આપણે શાકભાજી ચડવા મૂક્યું હતું અને 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલીને જોઈ લઈશું. 20 મિનિટ જેવો ટાઈમ થયો છે. હા 20 મિનિટ થઈ ગઈ. આપણે નોર્મલ ધીમા તાપે જ ચડવી છે. બટાકો જોઈ લઈએ આપણે. હા, બફાઈ ગયો છે બટાકો બહુ જ સરસ. વટાણા પણ બફાઈ ગયા કટ લાગે થઈ છે. જાય છે. બટાણા ઠંડો થાય એટલે જોઈએ. બફાઈ ગયો છે. તો હવે આપણે જે કોદરીની સાદી ગેસ છે બસ એને આની આપણે અંદર મિક્સ આની કરી અંદર દેવાની મિક્સ કરી છે. લઈશું. અને પછી તૈયાર થઈ જશે આપણી વેજીટેબલ કોદરીની ખીચડી. ગેસ વેજીટેબલ મસાલા કોદરી જે કેવું હોય. હા તમે ગેસ કરતા હોય તો ગેસ કહી શકો છો. નામકરણ નથી કર્યું. ખીચડી કહી શકો છો. અમે તો ખીચડી કહીએ છીએ. સાદી હોય તો ગેસ કહીએ છીએ. કોદરીની ખીચડી, મસાલેદાર ખીચડી, બાકી ખીચડી કહી લઈએ એ જ છીએ. નામ સારું રહેશે. હવે આપણે એને મિક્સ કરવાનું છે. હવે આપણે આને મિક્સ કરી લઈશું બધા શાકભાજી જોડે. બનાવવામાં પણ એકદમ સિમ્પલ જ છે. સિમ્પલ જ છે. કઈ આપણે આમ એનું નામ સાંભળીને વેજીટેબલ એટલે એવું લાગે કે બહુ અઘરું હશે, કઈ રીતે બનાવવાનું હશે, પણ એકવાર આપણે આ રીતે જોઈ લઈએ અને એકવાર આપણે જાતે ટ્રાય કરી લઈએ એટલે આપણને એકદમ ઈઝી જ લાગતું હોય. એને કદાચ ઇંગ્લિશમાં કોડો મિલેટ કહેવાય છે. કોડો મિલેટ બાજરીની જ પ્રજાતિ છે એક. કોદરી પણ એક જાતની બાજરી જ આવે છે. મસ્ત એવી મિક્સ થઈ ગઈ છે. હા, હજુ થોડુંક આ બાજુ થોડું છે શાક. એને હા. આપણે કરી લઈશું. કરી લઈએ આપણે. તમને ઢીલી ખાવી હોય તો હજુ ઉપરથી થોડી છાશ યા નહીં પાણી પણ- ગરમ પાણી થોડું એડ કરવું હા, પડે. એ ગરમ જ. પાણી. છાશ એમને ખટાશ પસંદ હોય તો થોડી છાશ એડ કરી લે, કાં તો ગરમ પાણી થોડું અસૂકું કરી લે હા, અને એડ કરી લે એટલે એકદમ ઢીલી થઈ જશે. પણ ઢીલી કરો ને તો એને આમ ગરમ આમાં ગરમ જ મસ્ત ખાવી લાગે છે. પડે. એને તમે ઘી જોડે ખાઓ એટલે મસ્ત લાગશે. કઈ નથી જરૂર, પણ એને ગરમા ગરમ ખાઓ. હા ઠંડી પછી નહીં મજા આવતી ખાવાની. એ વસ્તુ એને છે. ગરમ જ જોઈએ. હા, એને અંદર તમે બીજું કઈ છાશ કે એ નાખીને પાછું ખાવા માંગતા હોય તો એ ખાઈ શકો છો. ઘણા લોકો ખાતા હોય છે એ રીતે. તો અહીંયા આપણી વેજીટેબલથી ભરપૂર કોદરીની ખીચડી તૈયાર છે. હા હવે આપણે ગેસને બંધ કરી લઈશું. હા, નીચે ઉતારી લો અને સર્વ લઈને કરીશું. ઉતારી લઈશું. હવે આપણે
સર્વ કરી લઈશું. ખીચડીને આહા સરસ સુગંધી આવી રહી છે, મોઢામાં પણ પાણી આવી રહ્યું છે. મિત્રો જરૂરથી ટ્રાય કરો, બહુ જ ટેસ્ટી બને છે ખૂબ જ ટેસ્ટી બને છે. અને આના ખાવાના કોઈ નુકસાન નથી, બસ ફાયદા જ છે. હવે આપણે થોડું ઘી એડ કરી લઈશું ઉપરથી. ઘી વગર ખાવાની નહીં મજા આવે મિત્રો, ઘી તો નાખવું જ પડશે. ત્યારબાદ આપણે થોડા લીલા ધાણા એડ કરી લઈશું. થોલા ઓકે. મિત્રો તૈયાર છે આપણી વેજીટેબલથી ભરપૂર મસાલેદાર કોદરીની ખીચડી. મિત્રો આ ખીચડી ખાવામાં ખૂબ જ હેલ્ધી પણ છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે. તો તમે પણ એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.